સમયમાં અક્રમે જ્ઞાન નાયકને જાણે છે ત્યારે પ્રતીત કરી જાણેલાનું શ્રદ્ધાન એવો પાઠ છે. જાણેલાનું શ્રદ્ધાન. પેલા સમયે શ્રદ્ધા ને બીજા સમયે જ્ઞાન એમ ન હોય. તો પેલા સમયે શ્રદ્ધા થઈ અને જ્ઞાન ન થયું તો એ સમયે જ્ઞાન તો અજ્ઞાન રહી ગયું. તર્ક છે સમજવા માટે તર્ક કરું છું કે શ્રદ્ધાની પર્યાયમાં સમ્યક દર્શન થઈ ગયું. એ સમયે જ્ઞાન તો સમ્યક નથી થયું તો એ સમયે જ્ઞાન અજ્ઞાન રહ્યું. તો જે જ્ઞાન અજ્ઞાન રહે તો સમ્યક દર્શન હોય જ નહીં. ખ્યાલ આવ્યો? સમ્યક થવું જોઈએ. એ સમય ક્યારે થાય કે દ્રષ્ટિનો વિષય જે દ્રષ્ટિમાં આવ્યો એ જ જ્ઞાનમાં વિષય આવે ત્યારે સમ્યક થાય. વિષય બેનો એક